એક દિવસ કાગડો અને કાગડી તેના બચ્ચાને તાલીમ આપતા હતા અને કહેવા લાગ્યા કે બેટા જો આ દુનિયા એટલી બધી મોટી હ કે તું કાલથી સ્વતંત્ર થઈ છે. અમે તને ઉઠતા શીખવાડી દીધું, તને ખાતા શીખવાડી દીધું, હવે તું સ્વતંત્ર. પરંતુ કાલે દુનિયામાં તું ઉડીશ, પછી કદાચ આપણે મળીએ કે ના મળીએ. એના કરતો બેટા જો તને અમે જતાં જતાં બે ઉપદેશ આપીએ. પહેલો ઉપદેશ કે તું જ્યારે આકાશમાં ઉડતો હોય એટલે તારે એટલું યાદ રાખવાનું કે તને થાક લાગે ત્યારે ઘોડો હોય તો ઘોડાના શરીર પર બેસજે, હાથીના માથા ઉપર બેસજે, ગાય હોય તો ગાયના શરીર ઉપર બેસજે, ગધેડાના શરીર ઉપર બેસજે, પણ કદી માણસના માથા ઉપર બેસતો નહીં. જો માણસના માથા ઉપર બેસીશ, માણસ એટલો બધો ખતરનાક છે કે તારા બધા સ્પેર પાર્ટ અલગ કરી નાખશે. તારું ટાંટિયું આમ નાખી દેશે, તારી ચાંચ આમ ફેંકી દેશે, તારા બધા પીંછા વેરી નાખશે. કાગડીએ એના બચ્ચાને આ રીતે એક ઉપદેશ આપ્યો. પછી પેલા બચ્ચાએ કહ્યું કે પપ્પા બીજો ઉપદેશ તો કહો. બીજો ઉપદેશ બેટા એ કે જો માણસ ગમે ત્યારે વાંકો વરે ને એટલે તારે ઉડી જવાનું. વાંકો વરે એટલે ઉડી જ જવાનું, કારણ કે વાંકો વરે એટલે પોતે પથ્થર જ ઉઠાવે અને પથ્થર ઉઠાવીને આપણને જ મારે અને આપણા તંબર ચડી જઈ અને મોતની ઘાટ ઉતરી જઈએ. એટલે બેટા માણસ એટલો ખતરનાક છે કે જ્યારે વાંકો વરે એટલે પથ્થર જ ઉઠાવે, પથ્થર જ મારે, માટે સાવચેતી રાખવી. એટલે પેલા બચ્ચાએ કીધું કે પપ્પા હું એક વાત કરું પછી કે શું કરવી. એટલે કે માણસ વાંકો વરે તો પથ્થર ઉઠાવે, પણ માણસ ખિસ્સામાં જ પથ્થર લઈને આવે તો પહેલી બીજી બોર્ડની બધી પરીક્ષા પાસ. હવે તને માણસ ક્યારેય પણ મારી શકશે નહીં. અસ્તુ. જય હિન્દ.